શ્રીમદ ભાગવત પહેલો સ્કંદ 13મો અધ્યાય. વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન. સૂતયુવાચ વિદુરસ્તીર્થયાત્રાયામ મૈત્રેયાદાત્મનો ગતિમ જ્ઞાત્વા ગાત્વાસ્તિનાપુરમ તયાવાપ્ત વિવિત્સિતઃ. સૂતજી કહે છે કે વિદુરજીની તીર્થયાત્રા દરમિયાન એમણે મહર્ષિ મૈત્રેય પાસેથી આત્મજ્ઞાન મેળવું. હસ્તિનાપુર આવ્યા. હવે એને જે જાણવાની ઈચ્છા હતી એ તો પૂર્ણ થઈ ગઈ હતી. વિદુરજીએ મૈત્રેય ઋષિને જેટલા પ્રશ્નો કર્યા હતા એના ઉત્તરો સાંભળ્યા પહેલા જ એને શ્રી કૃષ્ણમાં અનન્ય ભક્તિ થઈ ગઈ હતી. એટલે તેઓ ઉત્તર સાંભળવામાંથી ઉપરામ થઈ ગયા હતા. યાવત કૃતવાન પ્રશ્નાન સતા કૌશારવાગ્રતઃ જાતે ભક્તિર ગોવિંદે તેભ્યશ્ચોપરરામ. ધૃતરાષ્ટ્ર વગેરે બધાએ ધર્મરાજ યુધિષ્ઠિરે એના બધા ભાઈઓ એ વિદુરજીને આવેલા જુએ છે. એટલે બધા એમનું સ્વાગત કરે છે. બધાના શરીરમાં મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય ને એવો અનુભવ કરતા કરતા એનું સ્વાગત કરે છે, સામયું કરે છે, પ્રેમના અશ્રુ વહાવે છે. યુધિષ્ઠિર તેમના આસન ઉપર બેસાડીને વિદુરજીનો યથાયોગ્ય સત્કાર કર્યો. તમ બંધુમાગતમ દ્રષ્ટ્વા ધર્મપુત્ર સહાનુજઃ ધૃતરાષ્ટ્રો યુયુત્સુશ્ચ સુત સાર્વદ્વત પૃથા ગાંધારી દ્રૌપદી બ્રહ્મન સુભદ્રા ચૌતરા કૃપી અન્યાશ્ચ જામયઃ પાંડોર્જ્ઞાતયઃ સસુતાઃ સ્ત્રિયઃ પ્રત્યુજગ્મુ પ્રહર્ષેણ પ્રાણમ તન્વ ઇવાગતમ અભિસંગમ્ય વિધિવત પરિષ્વગભિવાદને મમુચુ પ્રેમ બાષ્પૌધમ વિરહોત્કંઠ્ય કાતરા રાજા તમર્હયાશ્ચક્રે કૃતાસન પરિગ્રહમ. ભોજન કરાયું, વિશ્રામ કર્યા પછી જ્યારે તે આસન ઉપર બેઠા હતા આરામથી, ત્યારે યુધિષ્ઠિર વિનયપૂર્વક એની સામે જઈને પૂછે છે, તમ ભુક્તવંતમ વિશ્રાંતમ આસીનમ સુખમાસને પ્રશ્ન યાવનતો રાજા પ્રાહતેષાં ચ શૃણવતામ. યુધિષ્ઠિર કહે છે કે કાકા, જેમ પક્ષી પોતાના ઈંડાને પાંખોની છાયા નીચે રાખી અને એને સેવે, એને પોષે, એવી રીતે તમે અમારું અત્યંત વાત્સલ્યથી કરકમળની છત્રછાયામાં પાયડા પૈસા છે. તમે અમને અને અમારી માતાને વિષદાન, લાક્ષાગ્રહના દહનમાંથી વગેરે વિપત્તિમાંથી બચાવ્યા છે. શું તમે ક્યારેય અમને યાદ કરતા હતા? યુધિષ્ઠિરોવાચ અપી સ્મરથનો યુષ્મત પક્ષછાયા સમેધિતાન વિપદ ગણાદ્વિષાજ્ઞાદે મોચિતાયત સમાતૃકાઃ. તમે પૃથ્વી ઉપર વિચરણ કરતી વખતે
કઈ વૃત્તિથી તમે જીવન નિર્વાહ કર્યો? તમે પૃથ્વી ઉપર ક્યાં ક્યાં તીર્થોનું અને ક્ષેત્રોનું સેવન કર્યું? કયા વૃત્ત્યા વર્તિતમ વશ્ચરદભીક્ષિતિ મંડલમ તીર્થાની ક્ષેત્ર મુખ્યાની સેવિતાની ભૂતલે. હે પ્રભુ, તમારા જેવા ભગવાનના પ્રિય ભક્તો સ્વયં તીર્થરૂપ હોય છે, અને તમે તો પોતાના હૃદયમાં બિરાજમાન ભગવાન વડે જ તીર્થને મહાતીર્થ બનાવતા બનાવતા વિચરણ કરતા રહ્યો છો. ભવદ્વિધા ભાગવતાસ્તીર્થ ભૂતા સ્વયં વિભો તીર્થી કુર્વન્તિ તીર્થાની સ્વાંતઃ સ્થેન ગદાભૃતા. તમે તીર્થયાત્રા કરતા કરતા દ્વારકા જરૂર ગયા હશો. અહીંયા બધા યાદવો, બંધુ બાંધવ કે જેના એક આરાધ્ય દેવ કૃષ્ણ જ છે, એ બધા સુખી છે ને. તમે કદાચ જઈને જોયું નહીં હોય તોય સાંભળ્યું તો હશે. અપી ન સુરુદસ્તાત બાંધવા કૃષ્ણ દેવતા દ્રષ્ટવા દ્રષ્ટા શ્રુતા વા યદવઃ સ્વપુર્યા સુખમાસતે. આ સાંભળવું એટલે વિદુરજીએ યદુવંશીઓની બાબતમાં જે કંઈ જાણ્યું હતું કે જોયું હતું, સાંભળ્યું હતું, યદુવંશના બધી વાત કીધી, પણ એના વિનાશની વાત ન કીધી. ઇત્યુક્તો ધર્મરાજેન સર્વં તત સમવર્ણયત યથાનુભૂતમ ક્રમશો વિનયદુકુલક્ષયમ. કારણ કે વિદુરજી કોમળ હૃદયના હતા અને પાંડવોને દુઃખી થતા જોઈ શકે એમ નહોતા, એટલે અપ્રિય ઘટના એને સંભળાવી નહીં. કારણ કે એ તો આપોઆપ જ પ્રગટ થવાની જ હતી. નન્વ પ્રિયમ દુર્વિષહમ નૃણામ સ્વયમુપસ્થિતમ નાવેદયત શકરુણો દુઃખિતાન દ્રષ્ટુમક્ષમ. પાંડવો છે વિદુરજીનો દેવોની જેમ સેવા સત્કાર કરતા હતા. કેટલાય દિવસ સુધી ત્યાં રોકાણા અને પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રની કલ્યાણ થાય એવી ઈચ્છા કરતા રહી આરામપૂર્વક હસ્તિનાપુરમાં રહ્યા. કંચિત કાલમથાવાત્સીત સત્કૃતો દેવવત સુખમ ભ્રાતુર્જયેષ્ઠસ્ય શ્રેયસ કૃત સર્વેષાં પ્રીતિમાવહન. વિદુરજી તો સાક્ષાત ધર્મરાજ હતા. એ માંડવ ઋષિના શ્રાપથી તેઓ 100 વર્ષ માટે શૂદ્ર બની ગયા હતા. આટલા દિવસો સુધી યમરાજના પદ ઉપર અર્ય માર્યા હતા. જેટલા દિવસ એ શૂદ્ર બન્યા, જેટલા વર્ષ, એટલા વર્ષ સુધી યમરાજનું પદ ખાલી રહીએ એ પદ ઉપર અર્ય માર્યા હતા અને પાપીને દંડ આપતા. અબિભ્રદર્યમાદંડમ યથાવદકારિષુ યાવદ્ધાર શૂદ્રત્વમ શાપાદ્વર્ષશતમ યમઃ. એને શાપ થયો હતો માંડવ ઋષિનો. એ વાત એવી રીતે છે કે કેટલાક ચોરો રાજાના દરબારમાં ચોરી કરી અને માંડવ ઋષિના આશ્રમમાં ઘૂસી જાય છે. એટલે રાજાના અનુચરો એ ચોરની પાછળ પડ્યા અને માંડવ ઋષિના આશ્રમમાં આવ્યા
અનુચરો એમ માને છે કે આ માંડવ્ય ઋષિ પણ ચોર ભેગા સામેલ છે. પકડીને લઈ ગયા રાજા પાસે. રાજાએ બધાને સૂળીએ ચડાવવાનો દંડ આપ્યો. એ માંડવ્ય ઋષિને સૂળી ઉપર ચડાવે છે, પણ સૂળી કામ કરી નહીં. એટલે રાજા પગમાં પડી ગયો અને કે છે મારાથી ભૂલ થઈ ગઈ. માંડવ્ય ઋષિ રાજાને તો છોડી દીધા, પણ એ સીધા યમરાજ પાસે ગયા. યમરાજ પાસે જઈને કહે છે કે મને કયા પાપની સજાને લીધે આવો દંડ આપ્યો સૂળી ઉપર ચડાવવાનો. એટલે યમરાજ બધું જોવે છે, પણ ચોપડામાં કાંઈ મળતું નથી. એટલે યમરાજ કહે છે કે તમે બાળપણમાં છે ને એક પતંગિયાને સળી ભોકાવી હતી, એને તમે પીડા આપી હતી, એટલે તમને આ સોળીની સજા થઈ છે. માંડવ્ય ઋષિ કહે છે કે બાળપણમાં જે આપણાથી પાપ થઈ ગયો ને એ પાપની સજા સ્વપ્નમાં આપવી જોઈએ. એટલે તમે આ ખોટી રીતે મને સજા આપીશ, એટલે હું તમને શ્રાપ આપું છું કે તમે 100 વર્ષ સુધી શૂદ્ર બનશો. એટલે યમરાજને શૂદ્ર બનવું પડ્યું હતું. વિદુરજી યમરાજ હતા. યમરાજે એક ભૂલ કરી, ખોટું બોલ્યા હતા, તો એ મનુષ્ય બની ગયા. એક પાપ કર્યું તો મનુષ્ય બની ગયા. હવે વિદુરજી વિચારે છે કે હવે હું જો બીજું પાપ કરીશ ને તો પશુ બની જઈશ. માણસ એક ભૂલ કરે ને તો નીચે ઉતરી જાય પોતાની યોનિમાંથી. અતુલ સંપત્તિ યુક્ત રાજ્ય મળી ગયા પછી લોકપાલ જેવા ભાઈ વંશધર પરિસ્થિતિને જોઈ યુધિષ્ઠિર આનંદિત રહેતા. બધું છે, પરીક્ષિત રાજા છે, પરીક્ષિત છે. યુધિષ્ઠિરો લબ્ધ રાજો દ્રષ્ટવા પૌત્રમ કુલંતરમ ભ્રાતુર્ભીર્લોકપાલાભેર મુમુદે પરયાશ્રયા. આવી રીતે પાંડવો ગૃહ કામમાં રત રહેતા હતા અને રાજ્યના કારભારમાં એ વાત ભૂલી ગયા કે અજાણતાય અમારું જીવન હવે મૃત્યુ બની જાય છે. હવે જોત જોતામાં એની સામે એવો સમય આવી પહોંચ્યો કે એને કોઈ ટાળી શકતું નથી. એવમ ગૃહેષુ શક્તાનામ પ્રમત્તાનામ તદીહયા અત્યક્રામદ વિજ્ઞાત કાલ પરમ દુસ્તર. પણ વિદુરજી એ કાળની ગતિ જાણી લઈ અને પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર પાસે જઈને કહે છે કે મોટા ભાઈ, જો હવે સમય બહુ ભયંકર આવી ગયો છે, વહેલી તકે અહીંથી ચાલી નીકળો. વિદુરસ્તદભિપ્રેત્ય ધૃતરાષ્ટ્રમભાસત રાજન્નિગર્મયતામ શીઘ્રમ પશ્યેદમ ભયમ આગતમ. આપણા બધાની ઉપર એ સર્વસમર્થ કાળ છે ને ચક્કર મારે છે, એને ટાળવાનો કોઈ ઉપાય નથી. પ્રતિક્રિયા ન યસ્યેહ કૃતશ્ચિત કરહિચિત પ્રભો સ એવ ભગવાન કાલ સર્વેષામ ન સમાગત. કાળને વશીભૂત થઈને જીવનો પોતાના પ્રિય પ્રાણથી પણ વાત વાતમાં વિયોગ થઈ જાય છે. કાળને વશ થઈને જીવ વયો જાય, શરીર છૂટી જાય, તો પછી ધન જન અને બીજી બધી વસ્તુની વાત હું? येन चैवाभिपन्नोऽयं प्राणे प्रियतमोरपि जनः सद्यो वियुज्येत કિમુતાન્યૈર્ધનાદિભિ.
તમારા કાકા, મોટા બાપા, ભાઈ, સગા સંબંધી, પુત્રો બધાય માર્યા ગયા છે. અને હવે તમારી ઉંમર ઢળી ચૂકી છે. શરીર છે ને એ ઘટપણનો શિકાર થઈ ગયું છે. તમે ગઈઢા થઈ ગયા છો અને હજી તમે પારકાના ઘરમાં પડ્યા છો. પિતૃ ભ્રાતુ સુરત પુત્રા હતાસ્તેમ વિગતમ વયઃ આત્મા ચ ચરયાગ્રસ્ત પરગેહમોપાસસે. અરે રે, આ પ્રાણીને જીવતા રહેવાની કેટલી ઈચ્છા રહે છે. આ ભીમનો આપેલો ટુકડો ખાઈને તમે કૂતરા જેવું જીવન જીવો છો. અહો મહીયસી જંતોર્જીવિતાશાય યા ભવાન ભીમાપવર્જિતમ પિંડમ આદત્તે ગૃહપાલવત. અને એ બધાને તો તમે બાળવાની કોશિશ કરી, ઝેર આપીને મારી નાખવાની ઈચ્છા કરી. ભરી સભામાં એની વિવાહિત પત્નીને અપમાનિત કરી. જેની ભૂમિ અને સંપત્તિ બધું છીનવી લીધું અને એના અંતથી તમે પોષણ પામીને જીવન જીવવાનું પસંદ કરો છો. આ કાંઈ જીવન છે? અગ્નિર્નિસૃષ્ટો દત્તશ્ચ ગરોદારાશ્ચ દૂષિતાઃ ઋતમ ક્ષેત્રમ ધનમ યેષામ તદ્દત્તૈરસુભિઃ ક્રિયત. તમારા અજ્ઞાનની તો હદ આવી ગઈ છે. હજી તમે જીવવાનું ઈચ્છો છો, પણ તમારી ઈચ્છાથી શું વળશે? જૂના વસ્ત્રની જેમ ઘડપણથી જર્જર તમારું શરીર તમારી ઈચ્છા ન હોવા છતાંય ક્ષીણ થતું જાય છે. જો તમારી ઈચ્છા નથી પણ તમારું શરીર ક્ષીણ થાય છે. તસ્યાપી તવ દેહોયમ કૃપણસ્ય જીજીવિષોઃ પરિત્યનિચ્છતો જીર્ણો ચરયાવાસસી ઇવ. હવે આ શરીરથી તમારો કોઈ સ્વાર્થ સધાવાનો નથી. આમાં ફસાવમાં શરીરની મમતા છોડી દો. જે પોતાના સંબંધીઓથી અલગ રહી અને એને જાણ ન થાય ને એવી રીતે પોતાના શરીરનો ત્યાગ કરી દે એને ધીર કીધો છે. ગત સ્વાર્થ મિમમ દેહમ વિરક્તો મુક્ત બંધન અવિજ્ઞાત ગતિર્જયાત સવે ધીર ઉદારુત. ભલે પોતાની સમજથી અથવા તો બીજાના સમજાવાથી આ સંસારને દુઃખરૂપ સમજીને એનાથી વિરક્ત થઈ જાય અને પોતાના અંતઃકરણને વશ કરી હૃદયની અંદર ભગવાનને ધારણ કરી લે અને સંન્યાસ માટે ઘરમાંથી નીકળે, એ જ શ્રેષ્ઠ છે. યહ સ્વકાત પરતો વેહ જાત નિર્વેદ આત્મવાન હૃદય કૃત્વા હરિમ ગેહાત પ્રવ્રજેત સ નરોત્તમ. હજી આનાથી સમય આવશે ને, એ તો બહુ ખરાબ આવશે. એ તો ઘણું કરીને મનુષ્યના ગુણને ઘટાડનારો હશે. એટલે તમે પોતાના કુટુંબીઓથી છાના માના નીકળી અને ઉત્તરાખંડમાં ચાલ્યા જાઓ. અતો દીચિમ દિશમ યાતુ સ્વૈરજ્ઞાત ગતિર્ભવાન ઈતોર્વાક પ્રાયશ કાલ પુંસામ ગુણ વિકર્ષણ. નાના ભાઈ વિદુર અંધ રાજા ધૃતરાષ્ટ્રને આ રીતે સમજાવ્યા એટલે એની પ્રજ્ઞા ચક્ષુ ખુલી ગઈ, જ્ઞાન જાગૃત થઈ ગયું. ભાઈ ભાંડુ સુરદઠ સ્નેહ પાસને કાપી નાખ્યા બધાના અને પોતાના નાના ભાઈ વિદુરની જે માર્ગ બતાવ્યો છે વિદુરજીએ એ માર્ગે ચાલી નીકળ્યા.
एवं राजा विदुरेणानुजेन प्रज्ञाचक्षुर्बोधित आजमीढः छित्त्वा स्वेषु स्नेहपाशान्द्रढिम्नो निश्चकाम भ्रातुर्संदर्शिताध्वा. ગાંધારીએ જોયું કે મારા પતિદેવ તો હિમાલયની યાત્રા કરવા માટે નીકળે છે. જે સંન્યાસીઓને સુખ આપે છે એવું સુખ વીર પુરુષને યુદ્ધભૂમિમાં મળે છે. શત્રુ દ્વારા જ્યારે એને ઉપર પ્રહાર કરવામાં આવે ને ત્યારે એ તો યાત્રા કરવા જાય છે, તો મારે એને ભેગું જવું જોઈએ. આમ વિચારીને એની પાછળ પાછળ નીકળી પડે છે. પતિમ પ્રયાંતમ સુબલસ્ય પુત્રે પતિવ્રતા ચાનુજગામ સાધ્વી હિમાલયમ ન્યસ્તદંડ પ્રહર્ષમ મનસ્વીનામીવ સત્સંપ્રહાર. સવારે યુધિષ્ઠિર જાગ્યા. પ્રાતઃકાળમાં સંધ્યા વંદન અગ્નિહોત્ર કરી અને બ્રાહ્મણને નમસ્કાર કરી બધાને દાન આપી અને રાજમહેલમાં ગયા ને અહીંયા એને ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીના દર્શન નથી થતા. અજાત શત્રુ કૃતમૈત્રો હુતાગ્નિ વિપ્રાન્નત્વા તિલગો ભૂમિરુક્રમે ગૃહમ પ્રવિષ્ટો ગુરુવંદનાય ન ચાપશ્ય પિતરો સૌબલિમ ચ. યુધિષ્ઠિર ઉદ્દીર્ણ નથી ગયા. અહીંયા સંજય બેઠા છે ને પૂછ્યું કે હે સંજય, મારા એ વૃદ્ધ નેત્રહીન પિતા ધૃતરાષ્ટ્ર ક્યાં છે? તત્ર સંજય માસિનમ પપ્રચ્છો ઉદ્વિગ્ન માનસ ગાવલગણે કવનસ્તાતો વૃદ્ધો હિનશ્ચ નેત્રયો. અને પુત્ર શોકથી પીડિત દુખિયારી માં ગાંધારી મારા પરમ હિતેશી કાકા વિદુરજી ક્યાં ચાલ્યા ગયા છે? પિતા તુલ્ય મોટા કાકા પોતાના પુત્રો અને ભાઈ ભાંડુઓના માયરા જવાથી દુઃખિતો હતા. હું તો ઘણો મંદ બુદ્ધિનો છું. ક્યાંક મારાથી કોઈ અપરાધ તો નથી થઈ ગયો ને? મારાથી કાંઈક અપરાધ થવાની આશંકા કરી અને ગાંધારી સાથે ગંગાજીમાં તો નથી કૂદી પડ્યા ને? અંબાચ હત પુત્રાર્તા પિતૃવ્ય કવગત સુરત અપી મય કૃત પ્રજ્ઞે હત બંધુ સભાર્યયા આસમ સમાન સમલમ ગંગાયામ દુઃખિતો પતત. જ્યારે અમારા પિતા પાંડુનું મૃત્યુ થયું હતું ત્યારે અમે તો નાના બાળક હતા. ત્યારે આ બે કાકાએ જ અમને મોટા કર્યા, મોટા મોટા દુઃખમાંથી બચાવ્યા. મારા ઉપર બહુ પ્રેમ રાખતા હતા. એ અહીંથી ક્યાં ચાલ્યા ગયા છે? પિતર્યુ પરતે પાંડો સર્વાન સુહૃદ શિશુન અરક્ષતામ વ્યસનતઃ પિતૃવ્યો કવગતાવિતઃ. સુતજી કે છે કે સંજય પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રને ન જોતા કૃપા અને સ્નેહની વિવરતાથી અત્યંત દુઃખી થઈ ગયા. યુધિષ્ઠિરને કાંઈ જવાબ આપી શકતા નથી. ધીરે ધીરે પોતાના ચિત્તને સ્થિર કર્યું. આંખમાં અશ્રુ હતા એ લોહીછા અને ધૃતરાષ્ટ્રના ચરણનું સ્મરણ કરતા કરતા યુધિષ્ઠિરને કહે છે, સુતયુવાચ કૃપયા સ્નેહ વૈકલવ્યાત સુતો વિરહ કર્ષિત આત્મેશ્ચરમચક્ષાણો ન પ્રત્યાહાતિ પીડિત વિજૃમ વિમૃજ્યા શૃણિ પાણીભ્યામ વિષ્ટભ્યાત્માનમાત્મના
અજાત શત્રુમ પ્રત્યુચે પ્રભો પાદાવનું સ્મરણ. સંજય કહે છે કે કુલનંદન, મને તમારા બે કાકા અને ગાંધારીના કાંઈ સંકલ્પની ખબર નથી. હું તો આ મહાત્માઓથી ઠગાઈ ગયો છું. જ્યારે આવી રીતે વાત કરતા હતા ત્યાં તુમરુ ગંધર્વની સાથે નારદજી આવી પહોંચે છે. એટલે ભાઈઓ સહિત યુધિષ્ઠિર ઊભા થઈને પ્રણામ કરી એનું સન્માન કરતા કહે છે, સંજય ઉવાચ નાહમ વેદ વ્યવસિતમ પિત્રોર્વ કુલુનંદન ગાંધાર્યા વા મહાબાહો મૂષિતોસ્મિ મહાત્મભિઃ અથા જગામ ભગવાન નારદ સહતુંબરુઃ પ્રત્યુત્થાયાભિવાદ્યાહ સાનુજોભ્યર્ચયન્નિવઃ. યુધિષ્ઠિર કહે છે કે ભગવાન, મને પોતાના બે કાકાની ભાળ મળતી નથી, ક્યાંય દેખાતા નથી. કોણ જાણે ઈ બે પુત્ર શોક વિવળ તપસ્વીની માતા ગાંધારી કાકા ક્યાં ચાલ્યા ગયા છે? નારદજીને પૂછ્યો છે. યુધિષ્ઠિર ઉવાચ નાહમ વેદ ગતિમ પિત્રોર ભગવાન કવ ગતાવિતઃ અંબાવાહત પુત્રાક્તા કવ ગતા ચ તપસ્વિની. હે ભગવાન, આ અપાર સમુદ્રની અંદર કર્ણધારની જેમ તમે અમને રસ્તો દેખાડનાર છો. ત્યારે ભગવાનના ભક્ત નારદજી જવાબ આપે છે, કર્ણધાર ઇવા પારે ભગવાન પારદર્શક અથા બભાસે ભગવન નારદો મુનિ સત્તમઃ. ધર્મરાજ, તમે કોઈ માટે શોક ન કરો, કારણ કે આખું જગત છે ને એ ઈશ્વરને વશ છે. તમામ લોકો લોકપાલ વિવશ થઈને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે અને ઈશ્વર જ સર્વ પ્રાણીઓને બીજા સાથે મેળવે છે અને એ જ બધાને અલગ કરે છે. મા કંચન શુચો રાજન યદિશ્ચર વશમ જગત લોકાહ સપાલાયસ્યે મે વહંતિ બલિમીશિતુ સંયુનક્તિ ભૂતાની સ એવ વિયુનક્તિ ચ. જેમ બળદ મોટા દોરડાથી બંધાયેલો હોય અને નાની દોરડીથી નથાયેલો રહી અને માલિકનો ભાર વહન કરે ખેંચે, એવી રીતે મનુષ્ય પણ વર્ણ આશ્રમ વગેરે અનેક પ્રકારના નામની વેદરૂપી દોરડીથી બંધાયેલો રહી અને ઈશ્વરની આજ્ઞાનું જ અનુસરણ કરે છે. યથા ગાવો નસી પ્રોતાત સ્તન્ત્યામ બદ્ધા સ્વદામભિઃ વાક્તન્ત્યામ નામભિર્બદ્ધા વહંતિ બલિમીશિતુઃ. સંસારમાં રમનારની ઈચ્છાથી જેમ રમકડાઓનો સંયોગ થાય છે અને વિયોગે થાય છે, એવી રીતે મનુષ્યનું મળવું અને છૂટા પડવું એ ભગવાનની ઈચ્છાથી થાય છે. યથા ક્રીડોપસ્કારાણામ સંયોગ વિગમાવિહ ઈચ્છયા ક્રીડિતુઃ સ્યાતામ તથૈવેષોચ્છયા નૃણામ. તમે લોકો ને જીવ રૂપે નિત્ય માનો કે દેવ રૂપે અનિત્ય માનો. જીવ છે એ નિત્ય છે અને દેહ છે અનિત્ય છે. અથવા જડ રૂપે અનિત્ય માનો કે ચેતન રૂપે નિત્ય માનો, અથવા શુદ્ધ
બ્રહ્મરૂપમાં નિત્ય માનો કે અનિત્ય, કોઈ પણ જે માનો એ કોઈ પણ અવસ્થામાં મોહજન્ય આસક્તિ સિવાય એનો શોક કરવા યોગ્ય નથી. આસક્તિ જ છે, ગયું એ ગયું, એની આસક્તિ નહીં રાખવાની, એનો શોક કરવો યોગ્ય નથી. યન્મન્યસે ધ્રુવમ લોકમ ધ્રુવમ વા ન ચોભયમ સર્વથા ન હિ શોચ્યાસ્તે સ્નેહાદન્યત્ર મોહજાત. એટલે યુધિષ્ઠિર સાંભળો, એ દીન દુખી કાકા કાકી અસહાય અવસ્થામાં જ મારા વિના કેમ રહેશે ને, એવી તમે વ્યાકુળતા છોડી દો. એ વ્યાકુળતા તો અજ્ઞાનજન્ય છે. તસ્મા જયંગમ વૈકલવ્યમ અજ્ઞાનકૃતમાત્મનઃ કથમ ત્વનાથા કૃપણા વર્તે રમસ્તે ચ મામ વિના. આ પાંચ ભૌતિક શરીર છે એ કાળ, કર્મ અને ગુણના વશમાં છે. અજગરના મુખની અંદર પડેલા મનુષ્યની જેમ આ શરીર પરાધીન, બીજાનું શું રક્ષણ કરી શકે? કાલ કર્મ ગુણાધીનો દેહોયમ પાંચ ભૌતિક કથમન્યાંસ્તુ ગોપાયે સર્પગ્રસ્તો યથા પરમ. હાથવાળા હોય ને એનો આહાર હાથ પગ વગરના હોય. હાથવાળા છે હાથ પગ વગરનાને ખાઈ જાય. ચાર પગ વાળા છે એનો આહાર પગ વગરના હોય, તૃણ વગેરે એનો ખોરાક કરી જાય. મોટા જીવનો આહાર નાનો જીવ છે. આવી રીતે એક જીવ બીજા જીવનું આહાર કરી અને જીવનનું કારણ બને છે. અહસ્તાની સહસ્તાનામ પદાની ચતુષ્પદામ ફલ્ગુની તત્ર મહતામ જીવો જીવસ્ય જીવનમ. આ સમસ્ત રૂપની અંદર જીવોની બહાર અને અંદર એક સ્વયં પ્રકાશ ભગવાન કે જે સમસ્ત આત્માનો આત્મા છે, એ માયા દ્વારા અનેક પ્રકારે પ્રગટ થિય રાખે છે. માત્ર તમે એને જોવો. તદિદમ ભગવાન રાજનેક આત્માત્મનામ સ્વદૃક અંતરો નનંતરો ભાતિ પશ્યતમ માયયોરુદા. મહારાજ, સમસ્ત પ્રાણીઓને જીવનદાતા આપનાર એ ભગવાન આ સમયે પૃથ્વી તટ ઉપર દેવદ્રોહીનો નાશ કરવા માટે કાળ રૂપે અવતર્યા છે. સોયમધ્ય મહારાજ ભગવાન ભૂત ભાવન કાલરૂપો વર્તીર્ણો શ્યામ ભવ ભાવાય સુરદ્વિષામ. હવે દેવતાનું કામ પૂર્ણ કરી ચૂક્યા છે, થોડુંક કામ બાકી છે, એટલે એમાં રોકાયેલા છે. અને એ જ્યાં સુધી અહીં છે ને પ્રભુ, ત્યાં સુધી તમે લોકો એની પ્રતીક્ષા કરતા રહ્યો. નિષ્પાદિતમ દેવકૃત્યમ અવશેષમ પ્રતીક્ષતે તાવત યૂયમવેક્ષત્વમ ભવેદયાવદિહેશ્વર. ધર્મરાજ, હિમાલયના દક્ષિણ ભાગમાં કે જ્યાં સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ અલગ 7 પ્રવાહના રૂપમાં પોતાને 7 ભાગમાં વિભક્ત કરી છે, એને સપ્ત સ્ત્રોત કહે છે. ત્યાં ઋષિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરજીની સાથે ગયા છે.
ધૃતરાષ્ટ્રઃ સહ ભ્રાત્રા ગાંધાર્યા ચ સ્વભાર્યયા દક્ષિણેન હિમવત ઋષીણામાશ્રમં ગતઃ. ત્યાં તે ત્રિકાળ સ્નાન અને વિધિપૂર્વક અગ્નિહોત્ર કરે છે. હવે એના ચિત્તમાં કોઈ પ્રકારની કામનાય નથી. પાણી પીને શાંત ચિત્તે નિવાસ કરે છે. આસનને જીતી લીધું છે. પ્રાણને વશ કરીને પોતાની 6 ઇન્દ્રિયો એને વિષયોમાંથી પાછી વાળી લીધી છે. ભગવાનની ધારણાથી એના તમોગુણ, રજોગુણ અને સત્વગુણના મળ છે એ મળનો નાશ થઈ ગયો છે. સ્તોત્રોભિ સપ્તભિર્યાવેશ્વધૂર્નિ સપ્તધા વ્યધાત સપ્તાનાં પ્રેતયે નાના સપ્તસ્તોત્ર પ્રચક્ષતે સ્નાત્વાનુશવનં તસ્મિન હુત્વા ચાગ્નિન્યથાવિધિ અભક્ષ ઉપશાંતાત્મા સ આસ્તે વિગતે ક્ષણ જીતાસનો જીતશ્વાસ પ્રત્યારૂત ષડીન્દ્રિય હરિભાવનયા ધ્વસ્ત રજ સત્વ તમોમલઃ. એણે અહંકારને બુદ્ધિ સાથે જોડી તેને ક્ષેત્રજ્ઞ આત્મામાં લીન કરી એને મહાકાશમાં ઘટાકાશની જેમ સર્વ અધિષ્ઠાન બ્રહ્મમાં એક કરી દીધો છે. એણે પોતાની સમસ્ત ઇન્દ્રિય અને મનને નિરુદ્ધ કરીને સમસ્ત વિષયને બહારથી જ પાછા વાળી દીધા છે અને માયાના ગુણથી થનારા પરિણામોને સર્વથા ટાળી દીધા છે. સમસ્ત કર્મોનો સંન્યાસ કરી દીધો છે. અત્યારે તેઓ ઠૂઠાની જેમ સ્થિર થઈને બેઠેલા છે. એટલે તમે ત્યાં જઈને એના માર્ગમાં વિઘ્નરૂપ ન બનતા. વિજ્ઞાનાત્મની સંયોજ્ય ક્ષેત્રજ્ઞે પ્રવિલાપ્યતમ બ્રહ્મણ્યાત્માનમાધારે ઘટાંબરમિવાંબરે ધ્વસ્ત માયા ગુણોર્દર્કો નિરુદ્ધ કરણાશય નિવર્તિતાખિલાહાર આસ્તે સ્થાણુરિવાચલ તસ્યાંતરાયો મેવા ભૂઃ શૂન્યસ્તાખિલ કર્મણઃ. ધર્મરાજ, આજથી 5મા દિવસે તેઓ દેહ ત્યાગ કરશે અને ઈ શરીર બળીને ભસ્મ થઈ જશે. સવા અદ્યતનાદરાજન પરત પંચમેહની કલેવરમ હાસ્યતિ સ્વમ તચ્ચ ભસ્મી ભવિષ્યતિ. ગારહપત્ય અને અગ્નિઓ વડે પર્ણકુટીની સાથે પોતાના પતિના મૃતદેહને બળતો જોઈ અને બહાર ઉભેલી સાધ્વી ગાંધારી ઈ પણ પતિનું અનુગમન કરતી કરતી ઈ અગ્નિમાં પ્રવેશ કરશે. દયમાનોગ્નિભીર્દેહે પત્યુઃ પત્ની સહોટજે બહિઃ સ્થિતા પતિમ સાધ્વી તમગ્નિમનુવેક્ષ્યતિ. હે ધર્મરાજ, વિદુરજી પોતાના ભાઈનો આશ્ચર્યમય મોક્ષ જોશે અને હર્ષ થતા થતા અને વિયોગ થતો જોઈ અને દુઃખી થતા થતા તીર્થનું સેવન કરવા માટે ચાલી નીકળશે.
વિદુરસ્થો તદાશ્ચર્યં નિશામ્ય કુરુનંદન હર્ષશોકયુતસ્તસ્માદગંતા તીર્થનિષેવક. દેવર્ષિ નારદજી આમ કીધું અને તુંબરુ સાથે સ્વર્ગ પ્રતિ નારદજીએ પ્રયાણ કર્યું છે. નારાયણ નારાયણ બોલતા નારદજી નીકળ્યા. ધર્મરાજ યુધિષ્ઠિર એના ઉપદેશને હૃદયમાં ધારણ કરી અને શોકનો ત્યાગ કર્યો. ઇત્યુક્ત્વાથારુહત સ્વર્ગમ નારદઃ સહ તુંબરુઃ યુધિષ્ઠિરો વચસ્તસ્ય હૃદિ કૃત્વા જહાચુચઃ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषीयोपाख्याने त्रयोदश अध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते वासुदेवाय.